રાજ્યમાં વૈશાખમાં અષાઢી માહોલ રહેવાની આગાહી આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદનો રહેશે પ્રભાવ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની સંભાવના પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પડશે વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર તેમજ જૂનાગઢમાં વરસાદની આગાહી તો અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં પણ માવઠું થવાના એંધાણ દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ જોવા મળશે વરસાદી માહોલ રાજ્યમાં 25 મે બાદ ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે જે ચક્રવાતના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ લાવશે તો કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદની પણ શક્યતા રાજ્યમાં કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી પડવાના એંધાણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની 17 મે બાદ આકરી ગરમી પડવાની આગાહી અમદાવાદ ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે ભરૂચમાં મિની વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાયા અંકલેશ્વરના હાંસોદ પંથકમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પલળી ગયેલો ડાંગરનો પાક બચાવવા માટે ખેડૂતોએ મથામણ કરી શરૂ ડાંગરનો તૈયાર પાક બચાવવા માટે ઝડપી ખેતરમાંથી બહાર કઢાઈ રહ્યો છે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી રોડ પર સૂકવી રહ્યા છે ડાંગરનો પાક આ સાથે જ કુડાદરાથી પંડવાઈને જોડતા માર્ગ પર ઠેર ઠેર રોડ પર ડાંગરનો પાક સૂકવેલો જોવા મળ્યો ખેડૂતો સરકાર સમક્ષ નુકસાની સામે સહાયની પણ કરી રહ્યા છે માંગ ભાવનગરમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું વાળુકડ બુધેલ ભંડારિયા સહિતના ગામોમાં કેળનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોની હાલત દયનીય બની ભારે પવનના કારણે કેરી અને લીંબુ પણ ખરી પડતા બાગાયતી પાકમાં મોટા પાયે આર્થિક નુકસાન મહુવા તાલુકામાં પણ કમોસમી વરસાદે વિનાશ વેર્યો બાગાયતી પાકમાં લીંબુ તેમજ કેળનો પાક બરબાદ થયો 800 થી 900 કેળના ઝાડ તૂટી જતા ખેડૂતોને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો મોટા પાયે નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ શરૂ કરી પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસાના 2 મહિના પહેલા જ પાલિકાએ 80 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરી છે પ્રથમ તબક્કામાં વરસાદી ચેમ્બરની સફાઈ બીજા તબક્કામાં નદી નાળાની સફાઈ અને ત્રીજા તબક્કામાં પાણી ભરાતા હોય તેવી જગ્યા પર કામ થશે મે મહિનાના અંત સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન અમદાવાદના નારણપુરામાં થયેલા અકસ્માત કેસમાં 32 કલાકની તપાસ બાદ આરોપીની ધરપકડ 19 વર્ષીય સમર્થ અગ્રવાલ નામનો યુવક ચલાવતો હતો કાર સાથે જ કારની સ્પીડ અંગે પણ એફએસએલ તપાસની તજવીજ હાથ ધરાઈ અકસ્માતમાં કાર સવારે બાઇકને ટક્કર મારતા એકનું નીપજ્યું હતું મોત છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનના દ્રશ્યો આવ્યા સામે દર્દીઓની વચ્ચે જનરલ વિભાગમાં બિંદાસ શ્વાન આટાફેરા મારતા નજરે પડ્યા પ્રસૂતિ અને બાળરોગ વિભાગમાં પણ શ્વાન દેખાયા હોસ્પિટલમાં 8 કલાક માટે એક જ વોચમેન હોવાનું સામે આવ્યું અમદાવાદના રખિયાલ વિસ્તારના મોરારજી ચોકમાં મેગા ડિમોલેશન કરાયું હાઉસિંગ બોર્ડની જગ્યામાં કરાયેલા ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર 20 થી વધારે કારખાના અને દુકાનો ધ્વસ્ત કરી દેવાયા કોમન પ્લોટ પર મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા હાઉસિંગ બોર્ડની જગ્યા પર અગાઉ 2008માં પણ દબાણો દૂર કરાયા હતા તેમ છતાં ફરી બાંધકામ થયું મિલ મજૂરો માટેની સ્કીમમાં ઇમારતો ઊભી કરી દેવાઈ પ્લોટ પર બાંધકામ કરી નમાઝની જગ્યા પણ બનાવી દેવાઈ હતી ત્યારે 2680 ચોરસ મીટર જગ્યા દબાણ મુક્ત કરવા કાર્યવાહી કરાઈ રાજકોટમાં મિનરલ પાણીના વિક્રેતાઓને ત્યાંથી લેવાયેલા પાણીના 20 નમૂના ફેલ ગયા વૈદવાડી વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં મહાનગરપાલિકાનું ચેકિંગ મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી સાબિત થયું થોડા સમય પહેલા આરોગ્ય વિભાગે મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા હતા જગના પાણીના 17 સેમ્પલ ફેલ જતા પાણીની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું
પાણીમાં વધુ બેક્ટેરિયા પેટના રોગ માટે હોય છે જવાબદાર. ઝાડા ઉલટી ઉપરાંત મેલેરિયા જેવા રોગ થવાની પણ શક્યતા. એકમોને પાણીનું વિતરણ બંધ કરવાની તાકીદ કરાઈ. સુરેન્દ્રનગરમાં પૂર્વ મહિલા અને બાળ વિકાસ પ્રધાનના પરિવારમાં જ મહિલા પર અત્યાચાર. પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભિયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચતા મુંજપરાએ ગેરવર્તન કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી. સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ. ભાજપના જ કોર્પોરેટર જયેશ બોગરાએ વિડીયો બનાવીને સવાલો ઉઠાવ્યા. દિવાલની ટાઇલ્સ તૂટીને હાથમાં આવી જતી હોવાનું વિડીયોમાં દેખાયું. સરોવરના નબળા કામ અંગે કોર્પોરેટર મુખ્યપ્રધાન અને ધારાસભ્યને રજૂઆત કરાશે. એજન્સી સહિત જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળ. વર્ગ 4ના કોન્ટ્રાક્ટ પરના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. 2 મહિનાથી કર્મચારીઓનો પગાર નહીં મળ્યાની રાવ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પગારની તાત્કાલિક ચૂકવણી કરવા માટે પણ માંગ. હડતાળ મુદ્દે એસએસજી હોસ્પિટલના આરએમઓએ એજન્સીનો આંતરિક મુદ્દો હોવાનું જણાવ્યું અને કર્મચારીઓને તાત્કાલિક પગાર મળી રહે તે માટે એજન્સીને સૂચના આપી. જો કે કર્મચારીઓએ પગાર તાત્કાલિક નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ભાવનગરના મહુવામાં બેવડી ઋતુનો માર પડ્યો છે, જેના કારણે રોગચાળો પણ વધ્યો છે. કમોસમી વરસાદના કારણે માંદગી વધતા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર લાગી. ઝાડા ઉલટી, તાવ તેમજ બાળકોમાં કમળાના કેસની સંખ્યા વધી. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીથી વાયરલ ફીવરના કેસમાં વધારો. જૂનાગઢમાં ટીમ્બાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધાઓનો અભાવ. સ્થાનિક લોકો હાલાકી ભોગવવા મજબૂર. 4 વર્ષ પહેલા શરૂ થયેલા મનપા સંચાલિત ટીમ્બાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં શરૂ નથી કરાઈ સુવિધા. ઇમરજન્સી કેસની સુવિધા શરૂ ન થતા જરૂરિયાતના સાધનો અને બેડ શોભાના ગાંઠિયા સમાન બન્યા. હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર, પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના ડોક્ટર્સની પણ ઘટ છે, જેના કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યા. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરી સુવિધાઓ શરૂ કરવામાં આવે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો વધુ ઉગ્ર બન્યો. ડિમોલિશન દરમિયાન સ્થાનિકોની અટકાયતનો વિરોધ. મોડી રાત્રે 15થી વધુ સ્થાનિકોને ગરુડેશ્વર મામલતદાર કચેરીએ લઈ જવાયા. ઘર અને દુકાનો તોડી પડાય તે પરત આપવા સ્થાનિકોની માંગ. ડિમોલિશનના વિરોધમાં 19 મે પદયાત્રાનું પણ આયોજન. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વર્ષોથી ધમધમતી ગેરકાયદે દુકાનોને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. કાર્યવાહી સમયે ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી વધારે લોકોની કરી હતી અટકાયત. ભરૂચના ભોલા વિસ્તારમાં વીજ ધાંધિયાથી લોકો હેરાન. દરરોજ રાત્રે વીજળી ગુલ થવાથી ત્રસ્ત લોકોનો વીજ કંપનીની કચેરીમાં હોબાળો. 40થી 45 સોસાયટીમાં રાત્રે વીજળી ગુલ થતી હોવાનો આક્ષેપ. સ્થાનિકોએ વીજકર્મીઓ સામે રોષ ઠાલવી તાત્કાલિક સમસ્યાના નિરાકરણ અંગે માંગ કરી. વીજ કચેરીએ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકો વધુ રોષે ભરાયા. લોકોએ હંગામો કરીને સત્વરે સમસ્યાના નિરાકરણની માંગ કરી. વીજળી ગુલ થવા મુદ્દે સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી યોગ્ય જવાબ નથી આપતા. માત્ર આશ્વાસન આપીને ફોન કાપી દેતા હોવાનો પણ આક્ષેપ. મહેસાણામાં ઘરે બેઠા વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ પહોંચાડી દેવાના કૌભાંડનો ખુલાસો. કેટલાક કોમર્શિયલ વાહનો બારોબાર ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેતા હોવાની ફરિયાદ આરટીઓ અધિકારીએ નોંધાવી. હેડવા રાજગર પાસેના નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને 1 વર્ષ સુધી ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા છે. વાહનોની ચકાસણી વગર જ 316 વાહનોને સર્ટિફિકેટ આપી દીધા. ઓપરેશન સિંધુની સફળતા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં યોજી તિરંગા યાત્રા. લાલચોક ખાતે તિરંગા યાત્રામાં ભાજપ નેતાઓ, કાર્યકરો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા. તમામ લોકોએ હાથમાં તિરંગો લઈને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. લાલચોક ખાતેની રેલીમાં ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ. કચ્છના ભુજમાં વિશાળ તિરંગા રેલી યોજાઈ. ઓપરેશન સિંધુની સફળતાના સન્માનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બીએસએફ જવાનો, પોલીસ, હોમગાર્ડ અને રાજકીય નેતાઓ જોડાયા. 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી રેલીમાં ધારાસભ્ય, સાંસદ અને કલેક્ટર સહિતના આગેવાનો પણ જોડાયા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પલ્લવ ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ. 18 તારીખે અમિત શાહ ફ્લાયઓવરને ખુલ્લો મૂકશે. 116 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઓવરબ્રિજના લીધે ટ્રાફિક ઓછો થતા વાહન ચાલકોને મળશે રાહત. સુરતના ગજેરા જંકશન પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષથી અધૂરી. બ્રિજનું માત્ર 50% કામ પૂર્ણ થયું હોવાથી અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયરે સમીક્ષા કરી ડિસેમ્બર સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું. ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી. પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરીને ધમકી અપાઈ. પોલીસે ધમકી મામલે એક શકમંદની અટકાયત કરી. દહેજ બાયપાસ રોડ પરથી કોલ કરાયાની માહિતી. જોકે ધમકીનો કોલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન. વડોદરા ખાણ ખનીજ વિભાગમાં એસીબીની ટ્રેપના કેસમાં ભૂસ્તર અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર ફરાર. કરજણના રેતી માફિયાઓએ એસીબીમાં ફરિયાદ કરનાર રેતીના વેપારીને આપી ધમકી. એસીબીએ વેપારીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું. સમગ્ર ઘટનામાં સિનિયર ક્લાર્ક અને આઈટી કર્મીની ધરપકડ કરવામાં આવી હતી. 2 અધિકારીઓ 2 લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથ પકડાયા હતા. રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે માંગી હતી લાંચ. આરોપી ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલના ઘરમાંથી 98,000 રોકડા મળ્યા હતા. જે સ્થળે લાંચ સ્વીકારાઈ તે સ્થળના સીસીટીવી મેળવવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં સસ્તું સોનું આપવાના બહાને યુવક સાથે 89 લાખની ઠગાઈ. કસ્ટમ વિભાગમાંથી છોડાવેલું સોનું અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી. આરોપીએ બોગસ આંગળીયા પેઢી ઊભી કરી. પોલીસે તપાસ બાદ આરોપી ગેંગના 2 સભ્યોને ઝડપ્યા. અન્ય આરોપીઓને શોધવા પોલીસની કવાયત. સુરતમાં 2 વર્ષ પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. ઈચ્છાપુર પોલીસે આરોપીને ભરૂચથી દબોચ્યો. ભાઠા ગામમાં યુવકને માર મારીને આરોપીએ લૂંટ ચલાવી હતી. સોના ચાંદી અને રોકડની લૂંટ કરી આરોપી ફરાર થયો હતો. પોલીસે આરોપી સુભાષ કટારાને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. વડોદરાના વાઘોડિયાના જરોદ ગામે મોડી રાત્રે બાઇકની ચોરી થઈ. ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ. કાના ડુપ્લેક્સ વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલું બાઇક ચોરાયું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ. અગાઉ પોલીસે 9 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપ્યો હતો. જોકે દારૂના કેસમાં પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. મોરબીના બંધુનગરમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો. બાબા સીતારામ કોમ્પ્લેક્સની દુકાનમાં મળ્યો ગાંજો. 1.26 કિલો ગાંજો, 1 મોબાઈલ અને ડિજિટલ વજન કાંટો જપ્ત કરવામાં આવ્યો. બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડીને કાર્યવાહી કરી.